મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચે બ્રિજ નહીં બનતા ગ્રામજનોએ આંદોલન કર્યું છે। વરસતા વરસાદ વચ્ચે ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યું હતું અને સાથે સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મયુરનગર અને રાયસંગપર ગામ વચ્ચે બ્રિજ નહીં બનતા ગ્રામજનોએ આંદોલન કર્યું છે। વરસતા વરસાદ વચ્ચે ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો, સાથે સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી। હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આંદોલન કરી રહેલા 10 આગેવાનોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। મયુરનગરના મકવાણા હિતેશભાઈના જણાવ્યા મુજબ ચોમાસામાં બ્રાહ્મણી ડેમમાંથી નદીમાં પાણી આવતા બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ જાય છે। આ કારણે લોકોને પોતાના કામકાજ માટે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 20 કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડે છે। ગ્રામજનો વર્ષોથી બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે। અધિકારીઓ માત્ર મૌખિક આશ્વાસન આપે છે, પણ કોઈ નક્કર કામગીરી થતી નથી। સરકાર રોડ, રસ્તા અને બ્રિજ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે સમયસર કામ થતું નથી। આ કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હળવદ તાલુકાનું મયુરનગર ગામ અમારું ગામ છે અને છેલ્લા 10 વર્ષથી અમે વારંવાર તંત્રને અને જે રાજકીય આગેવાનો છે, ધારાસભ્ય સહિતના આવેદનો તથા મૌખિક લેખિત રજૂઆતો પણ કરેલ છે। અને વચમાં હમણાં આવ્યું હતું કે ભાઈ મયુરનગરનો પુલ મંજૂર કરવામાં આવ્યો છે, 13 કરોડ ગ્રાન્ટ ફાળવી દીધી, તો એ 3 પુલ મંજૂર થયા, દિઘડિયા, ટીકર અને મયુરનગર। તો એમાં ટીકર અને દિઘડિયાનો પુલ આવ્યો, અમારા ગામનો પુલ આવ્યો નહીં। આ વરસાદ હમણાં સતત 2-3 દિવસ ચાલુ રહે, બ્રાહ્મણી 2 ડેમના પાટિયા ખોલવામાં આવશે। એ પાટિયા ખોલશે એટલે તરત એ પુલ સીધો તૂટી જવામાં આવશે। તૂટવાનું કારણ, તૂટવાથી શું નુકસાની થશે કે એ બાજુ ખેડૂતો છે એની ખેતી બગડશે, 3 ગામના વિદ્યાર્થીઓ ચાડેદરા, રાયસંગપુર અને નવા રાયસંગપુર, એ બંને મયુરનગરમાં સેકન્ડરી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ બંને સ્કૂલો છે અને એ વિદ્યાર્થીઓનું ભણતર બગડશે। આમ 20-25 કિલોમીટર ફરી અને વાલીઓને મૂકવા આવવું પડશે। એટલે ખાસ તો એક શિક્ષણમાં વિદ્યાર્થીઓને માઠી અસર થાય છે, એના લીધે અને ગામ લોકોને અગવડતા પડે છે। એટલે આ પુલ જલ્દીથી જલ્દી આ ભાજપ સરકાર સાંભળી અને બનાવી દે એટલી અમારી ગામ લોકો વતી નમ્ર વિનંતી। હળવદના મેઇન રોડથી મયુરનગર તરફ જતા રસ્તા ઉપર એક આમ આદમી પાર્ટી અને ગ્રામજનો દ્વારા દેખાવ કરવામાં આવી રહેલો હતો। પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ। એ લોકોએ રામધૂન કરી અને રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો। પોલીસે તાત્કાલિક ત્યાં રસ્તા ઉપરથી દૂર કરી રસ્તો ચાલુ કરાવેલ છે અને એમની માંગણી અંગે આવેદનપત્ર આપવાની સમજ કરી અને તમામને ત્યાંથી લઈ અને અમુક માણસોને અહીંયા 7 થી 10 માણસોને ડિટેન કરવામાં આવેલ છે, જેમણે રસ્તો રોકવાનો પ્રયત્ન કરેલો હતો, પણ આ પ્રકારે રસ્તો ન રોકે તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચી અને આગોતરી કાર્યવાહી કરવામાં આવેલ હતી।